વકીલ છું પછી નહીં વકીલ કેવી રીતે પછી ખોલી રાખો બોલો સાહેબ કેવી રીતે અંદર એન્ટ્રી થશે? એડવોકેટને કેમ રોકો છો? ભાઈ વકીલ સાહેબ, વકીલને તો જવા દો. એડવોકેટને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ? વકીલ વગર બોલો, વકીલ વગર કેવી રીતે થશે? વકીલ તો અંદર છે કોણ છે? અમારા વકીલ તો જોશે ને ભાઈ. વકીલોને કેમ ભાઈ? કોણ છે ના? તો વકીલ નામ એ આપવાના છે. હા તો વકીલને તો મોકલો અમે. કોણ છે વકીલ? હા ગોપાલભાઈ ઇટાલિયા છે. હા બીજા કોઈ વકીલને તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે તમે જવાનું? હા તો એ જ જવાનું. હા એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો. તમે એડવોકેટને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે અંદર. એમ નહીં, તમે કાયદાનું માનો છો કે ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાઓ છો? ખોલો ખોલો. બધા મીડિયા મિત્રો આવશે. ભાઈ ખોલો ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો. ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? વકીલને અદાલતમાં જતા રોકો છો. એમને તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી છે. ખાનગી વાતો બંધ કરો. હું ગમે એનો વકીલ હોઉં, તમારે ક્યાંય કામ છે? કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. અરે પણ એ છે હોય, તમે નક્કી કરશો. વકીલને તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. એમ નહીં, એટલે ભાઈ આ કોર્ટના દરવાજા ખોલો. તમે નક્કી કરો. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. બધા મીડિયા મિત્રોને જવા દો અંદર. સામાન્ય લોકોને જવા દો અંદર. ચાલો બધાને જવા દો અંદર. કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસોને અંદર જવા દો. કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે? સાહેબ ખોલો. તમે બંધ કરાવ્યું છે, ખોલાવો અંદર ખોલાવો. અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. એટલે જજને પૂછવાનું વકીલે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો ગેટ ખોલાવો. આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો. એટલે આટલી હદે દાદાગીરી. હા ને હું બરોબર. પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. કોર્ટ નથી, જનતાની અદાલત છે. ભાઈ જનતા. તમે ગેટ ખોલો, હાલો હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. લોકોને જવા દો અંદર. ની અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. નહીં તમે ગેટ સાહેબ ભાગવાનું નથી, ભાગવાનું નથી, ભાગવાનું નથી. ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો, ગેટ ખોલાવો સાહેબ.
ગેટ ખોલો, ગેટ ખોલો. આ ખોલાવો, આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો. ગેટ ભાગવાનું નથી. તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. એક મિનિટ સાહેબ. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગેટ ખોલાવો, અત્યારે ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. કોણ તમે અમે એ જ કહીએ છીએ કે બતાવો જલ્દી કોર્ટ ખોલાવો. ખોલાવો, ગેટ ખોલાવો. ગઢવી સાહેબ સાંભળો. કોર્ટ ભાજપની નથી. અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? ખોલાવો, કોર્ટમાં જવા માટે ખોલાવો. કોને પૂછવું પડે? ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? ભાઈ સાહેબ જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે. આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક. હા પણ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન? તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો. ભાજપની કોર્ટ છે આ? એવું લાગે છે. સાહેબ ને તો જવા દો. હાલો લાવો. નહીં, એડવોકેટ ની આસિસ્ટન્ટ નો 10 હોય. હાલો હાલો. જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી. આ વકીલ ના ના, અંદર જશે. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ આ એક જ ગાડી એક જ ગાડી એક જ ગાડી એમાં 3-4 assistant. હા હોય જ ને. તમે સાહેબ હવે એટલું બધું હવે તમે બધી વસ્તુની ન કરો તમે. ગાડી મારી ગાડી તો જાય. હા તો આસિસ્ટન્ટ આવે નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. એટલે એહસાન અદાલત ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.